અમાસની રાત્રે શું થયું? માં ચામુંડા ભયાનક પણ દિવ્ય રહસ્યમય પ્રેરણાદાયક ધાર્મિક વાર્તા। ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તેનું નામ રાઘવ હતું। રાઘવ ખૂબ જ મહેનતુ અને સીધો સાધો માણસ હતો। દિવસભર ખેતરમાં મહેનત કરતો છતાં તેના ઘરમાં ગરીબી દૂર થતી નહોતી। વરસાદ ક્યારેક ઓછો પડે તો ક્યારેક વધારે પાક વારંવાર બગડી જાય। ઘરમાં તેની વૃદ્ધ માતા અને તેની પત્ની બધાને આશા હતી કે એક દિવસ ભગવાન જરૂર મદદ કરશે। ગામની બહાર એક જૂનું અને રહસ્યમય મંદિર હતું। લોકો કહેતા કે ત્યાં ચામુંડા માતાની પ્રાચીન શક્તિ વસે છે। ઘણા વર્ષો પહેલા ત્યાં ભક્તોનું ઘણું આવન જાવન હતું। પણ પછી એક અજીબ ઘટના પછી લોકો ત્યાં જવાનું બંધ કરી દીધું। ગામના વૃદ્ધો કહેતા કે અમાસની રાત્રે ત્યાં અજાણી શક્તિઓ જોવા મળે છે। ક્યારેક ઘંટો પોતે વાગે, ક્યારેક મંદિરની અંદર દીવો આપોઆપ પ્રગટ થઈ જાય। એટલે ગામના લોકો કહેતા અમાસની રાત્રે એ મંદિરે કોઈ નહીં જાય। પણ રાઘવની માતા બાળપણથી ચામુંડા માતાની ભક્ત હતી। તે હંમેશા કહેતી પોતાના ભક્તોને ક્યારેય નુકસાન નથી કરતી। જો દિલમાં સાચો વિશ્વાસ હોય તો માતા રક્ષા કરે છે। મુશ્કેલીઓ વધતી ગઈ। એક વર્ષ એવું આવ્યું કે રાઘવના ખેતરમાં પાક સંપૂર્ણ બગડી ગયો। ઘરમાં અનાજ પણ નહોતું। રાઘવ ખૂબ નિરાશ થઈ ગયો। એક સાંજે તે ઘરની બહાર બેઠો હતો। તેની આંખોમાં આંસુ હતા। ત્યારે તેની માતાએ કહ્યું, બેટા, જીવનમાં જ્યારે બધા રસ્તા બંધ થાય ત્યારે દેવીનો દરવાજો ખુલે છે। તું ચામુંડા માતાના મંદિરે જઈ પ્રાર્થના કર। લોકો કહે છે અમાસની રાત્રે ત્યાં જવું જોખમ છે। માતા હસીને બોલી, ભય તો મનમાં હોય છે। જ્યાં માતા હોય ત્યાં ભય કેમ આવે? આ વાત રાઘવના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ। અમાસની ભયાનક રાત્રિ થોડા દિવસ પછી અમાસ આવી। આખું આકાશ અંધકારથી ભરેલું હતું। ચાંદ નહોતો, તારાઓ પણ ઓછા દેખાતા હતા। પવન જોરથી ફૂંકાતો હતો અને જંગલમાંથી અજીબ અવાજો આવતા હતા। ગામના બધા લોકો વહેલા ઘરમાં જઈને દરવાજા બંધ કરી દીધા। પણ રાઘવે દીવો હાથમાં લીધો અને મંદિરે જવા નક્કી કર્યું। તે ધીમે ધીમે જંગલના રસ્તે ચાલતો ગયો। રસ્તામાં ઝાડોની છાયા એવી લાગતી હતી કે જાણે કોઈ ઊભું હોય। પણ તે સતત ચામુંડા માતાનું નામ લેતો રહ્યો। થોડી વાર પછી તેને મંદિર દેખાયું। પ્રાચીન મંદિર દૃશ્ય। મંદિર બહુ જૂનું હતું। પથ્થરની દિવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરેલી હતી। દરવાજો અડધો તૂટેલો હતો। જ્યારે રાઘવ અંદર ગયો ત્યારે અચાનક પવન વધારે જોરથી ફૂંકાવા લાગ્યો। મંદિરની અંદર અંધકાર હતો। ફક્ત તેની દીવાની નાની રોશની દેખાતી હતી। અંદર ચામુંડા માતાની મૂર્તિ હતી। મોટી આંખો, ત્રિશૂલ હાથમાં અને સિંહ પર બેસેલી દિવ્ય શક્તિ। રાઘવ ધીમેથી આગળ ગયો અને માતાના ચરણોમાં માથું નમાવ્યું। તે બોલ્યો, હે માતા, હું ગરીબ છું। મારી પાસે તમને આપવા માટે કંઈ નથી, પણ મારા દિલમાં તમારો વિશ્વાસ છે। તમે મારી પરીક્ષા લો પણ મને માર્ગ બતાવો। અચાનક થયો ચમત્કાર। જેમ જ રાઘવ પ્રાર્થના કરી રહ્યો હતો, અચાનક મંદિરની અંદર એક અજાણી ઘટના બની। મંદિરના બધા દીવા આપોઆપ પ્રગટ થઈ ગયા। ઘંટો પોતે જ વાગવા લાગ્યા। રાઘવ થોડીવાર માટે ડરી ગયો, પણ તે ભાગ્યો નહીં। અચાનક એક ગર્જના જેવી અવાજ સંભળાયો। ફક્ત તું અહીં કેમ આવ્યો છે? રાઘવ ધીમે બોલ્યો, માતા, હું તમારા આશીર્વાદ માટે આવ્યો છું। એ જ સમયે માતાજીની મૂર્તિમાંથી તેજ પ્રકાશ નીકળ્યો। આખું મંદિર પ્રકાશથી ભરાઈ ગયું। રાઘવે આંખો બંધ કરી દીધી। ચામુંડા માતાનું દર્શન। થોડી વાર પછી એક મધુર પણ શક્તિશાળી અવાજ આવ્યો, રાઘવ, તારો વિશ્વાસ સાચો છે।
જ્યારે રાઘવે આંખો ખોલી ત્યારે તેને એવું લાગ્યું કે ચામુંડા માતા તેની સામે ઊભી છે. માતાજી બોલ્યા, ઘણા લોકો મુશ્કેલીમાં મને યાદ કરે છે, પણ ડરથી મારી પાસે આવતા નથી. તું અમાસની રાત્રે પણ આવ્યો એટલે હું તારી ભક્તિથી ખુશ છું. રાઘવની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, માતા, મને ફક્ત આશીર્વાદ આપો કે મારા પરિવારનું જીવન સારું થઈ જાય. માતાનો આશીર્વાદ. માતાજીએ કહ્યું, કાલે સવારે તારા ખેતરમાં જા, ત્યાં તને મારી કૃપાનો સંકેત મળશે. એટલું કહીને પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. મંદિર ફરી શાંત થઈ ગયું. રાઘવને સમજાઈ ગયું કે આ બધું માતાજીનો ચમત્કાર હતો. બીજા દિવસનો ચમત્કાર. સવારે રાઘવ પોતાના ખેતરમાં ગયો. ત્યારે તે ખેતરમાં ખોદકામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેને જમીનમાં એક જૂનું પિત્તળનું ઘડું મળ્યું. જ્યારે તેણે તે ખોલ્યો ત્યારે તેમાં સોનાના સિક્કા હતા. રાઘવ સમજી ગયો કે આ ચામુંડા માતાનો આશીર્વાદ છે. પણ રાઘવ લોભી નહોતો. તે પૈસાથી પહેલા ગામના મંદિરોની સેવા કરી, ગરીબોને મદદ કરી અને ગામની બહાર નવા ભવ્ય ચામુંડા માતાનું મંદિર બનાવ્યું. આજ સુધી ચાલે છે ચમત્કાર. આજે પણ ગામના લોકો કહે છે કે અમાસની રાત્રે તે મંદિરમાં દિવ્ય શક્તિ અનુભવાય છે. ક્યારેક ઘંટ પોતે વાગે છે અને ક્યારેક દીવા આપોઆપ પ્રગટ થાય છે. લોકો માનતા છે કે ત્યાં ચામુંડા માતાની શક્તિ આજે પણ જીવિત છે. વાર્તાની શીખ: સાચો વિશ્વાસ અને નિષ્ઠા હોય તો દેવી દેવતાઓ ભક્તને ક્યારેય છોડતા નથી. ડર નહીં, ભક્તિ રાખવી જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.